હવે એવી રીતે હું આ આપણે જે ભાગાકારનું શીખાતા કે ભાગાકારમાં આપણે મને લાગે પેલા આપણે ઘાતાંકમાં શીખાતા ખબર હોય તો કે ભાઈ 2 ની માથે 3 ની ઘાત હોય ગુણ્યા 2 ની માથે 4 ની ઘાત હોય તો આપણે આને આવી રીતે કરતા હતા કે 2 ની માથે 3 વત્તા 4 અને પછી આ 2 ની માથે 3 ની ઘાત હોય આ ભાંગા આ 2 ની માથે 4 ની ઘાત હોય તો આપણે શું કરતા હતા કે 2 ની માથે 3 માઇનસ 4 એટલે કે આ 2 ની માથે 1 ની ઘાત થઈ તો આ 1 ના છેદમાં આ 2 આવી રીતે કરતા હતા. એટલે આ ભાગાની આપણે જે ઘાત કરતા હતા ત્યારે એ પણ શીખાતા કે જો આ ભાગાકાર છે એને મારે ગુણાકાર કરવો હોય તો આ જે ઘાત છે એની નિશાની હું ચેન્જ કરી શકું. એટલે આ જ વસ્તુ આ રીતે હું આ ભાગાકાર છે એને આ રીતે ગુણાકારમાં આ મૂકી શકું. એટલે જો આનો આપણે ગુણાકાર હોય ત્યારે માથે સરવાળો એક જ થાય એટલે 3 માઇનસ 4 એટલે જો એનો જવાબ એક જ આવ્યો કે 2 ની માથે -1 એટલે કે 1 ના છેદમાં 2. એટલે આ જે ઘાતાંકમાં આપણે જે શીખાતા એ જ વસ્તુ આ બીજે પણ લાગુ પડી શકે. તો કે કેવી રીતે? તો કે આપણે આ 6 ભાંગા 3 એનો જવાબ 2 આવે. તો આ ભાગાકાર છે એને મારે ગુણાકારમાં આપણે કીધું હતું ને કે ભાગાકાર એ ક્રમિક અને જૂથના નિયમને લાગુ નથી પડતું પણ ગુણાકાર પડે છે. પણ જો આને મારે ગુણાકારમાં ફેરવવું હોય તો આને હું આવી રીતે કરી શકું કે 6 આ ભાગ્યા છે ગુણ્યા કરી અને જે આ 3 છે એની વિરોધી સંખ્યા 1 ના છેદમાં 3 થાય. જો આવી રીતે હું કરું તો આનો જવાબ શું આવે? તો કે 6 ના છેદમાં 3 એટલે 2 જવાબ આવ્યો. એટલે જેવી રીતે બાદબાકીમાં આપણે સરવાળો કરવા માટે એ જે સંખ્યા લીધી હતી એ પોઝિટિવ હોય તો નેગેટિવ કરવાની, નેગેટિવ હોય તો પોઝિટિવ કરવાની. એવી રીતે આ ભાગાકારમાં જે સંખ્યા હોય એને ઉલટાવવાની. ધારો કે મારે 5 ગુણ્યા 1 ના છેદમાં 3 છે, ભાગાકાર કરું કે 18 ભાગ્યા 3 કરું તો આને મારે ગુણાકારમાં ફેરવવી હોય તો 18 ગુણ્યા 1 ના છેદમાં 3 કરું તો જો આ બંનેનો જવાબ સરખો જ આવશે. એટલે આ 76 18 અને આ 18 ભાગ્યા 3 એટલે આ 6. એટલે આવી રીતે જેમ સરવાળા બાદબાકીમાં આપણે એની બેયનો જે સંખ્યા લઈએ કે 5 હોય એનો વિરોધી સરવાળો લઈએ તો એનો સરવાળો 0 થાય. એવી રીતે આ ગુણાકાર ભાગાકારમાં શું છે? ધારો કે આ 3 ની સંખ્યા છે, આ 3 ને એનો વિરોધી સંખ્યા 1 ના છેદમાં 3 ગુણીએ તો એનો જવાબ 1 આવે. એટલે આ 0 અને 1 ને ખાસ મહત્વ છે. એટલે આને આઈડેન્ટિટી ઇંગ્લિશમાં કહે છે, ખબર નહીં ગુજરાતીમાં હું ભૂલી ગયો છું. ગયા વર્ષે આવતું હતું. આ બધું ગયા વર્ષે આપણે શીખી ગયા કે આ એની આઈડેન્ટિટી કહેવાય આ આંકડો. એટલે જો આપણને આઈડેન્ટિટી ખબર હોય તો આ રીતે એનો વિરોધાભાસી ગમે તે આંકડો હોય એનો વિરોધાભાસી આ 1 ના છેદમાં 5 હોય તો એનો વિરોધાભાસી કોણ થાય? વિરોધાભાસી તો કે 5. એનો વિરોધાભાસી આંકડો લેવાનો અને જો એટલે આમાં ગમે તે આંકડો હોઈ શકે. એટલે ખાલી પૂર્ણાંક સંખ્યા જ નહીં પણ અપૂર્ણાંક સંખ્યા કે આપણે કીધું ને આ એ ને બી છે એ ગમે તે રિયલ નંબર હોય. એટલે કે આ 2 ના છેદમાં 7 હોય
તો એનો વિરોધી સંખ્યા કઈ? વિરોધી સંખ્યા તો કે 7/2. એટલે તમારે જો ક્યાંય ભાગાકાર એવો કરવાનો આવે કે આ 6/2/7, જો આવું કરવાનું હોય તો એનો ગુણાકાર કરવો હોય તો શું થાય? 6/7/2. એટલે એનો જે વિરોધી સંખ્યા હોય એ મૂકી દેવાની. જેમ આપણે ઘાતાંકમાં માથે ઘાતાંકની સંખ્યા જે પ્લસ સાઇન માઇનસ કરી હતી એવી રીતે અહીંયા એની નિશાની બદલી નાખવાની. એટલે કે અંશમાં આવી છેદમાં આવી અંશમાં જાય. એટલે આ રીતે જો આપણે કરીએ તો પછી આ 7×42 એટલે 42/2 એટલે 21 જવાબ આવે. એટલે આને આ જવાબ આ સરખો જ. આ 6/2/3 એટલે આ 6/2 × 7 એટલે આનો જવાબ પણ 21 જ આવે. એટલે આ રીતે જો આપણે ભાગાકારને ગુણાકારમાં ફેરવી નાખીએ તો પછી આપણા જે બે ગુણધર્મો છે કે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ, એ બંને ભાગાકારને પણ આ રીતે લાગુ પાડી શકાય. એટલે આપણે દાખલા લઈએ કે 7 ગુણ્યા 3/2. તો આને આપણે આ બે જૂથ છે, જૂથમાં મને લાગે આ 7×3/2 આ જો બેયનું આ રીતે હું જૂથ કરું તો જે આ ભાગ્યાની નિશાની છે એને પણ મારે ગુણાકારમાં ફેરવી હોય તો 7×3 × 1/2. જો આ રીતે કરું તો પછી એની હું ગમે તે જૂથ બદલાવી નાખું કે 7×3 × 1/2. એટલે આ જૂથ પેલા અહીંયા હતું એને બદલે આ અહીંયા પહેલી ને બીજી રકમનું જૂથ હતું, અહીંયા બીજી અને ત્રીજી રકમનું જૂથ કરું તો પણ એનો જવાબ આ બંનેનો સરખો જ આવે. એટલે આ રીતે ક્રમમાં કે જૂથમાં ગમે તે આપણે એક વખત ભાગાકારનો ગુણાકાર કરી નાખ્યો તો એને નિયમ લાગુ પડે. એટલે આનો જવાબ પણ આ 21/2 આવે, અહીંયા પણ 21/2 આવે. એટલે આ મેં જો જૂથ બદલી નાખ્યા. આ પેલા જૂથ આ પહેલી ને બીજી રકમનું હતું, અહીંયા જૂથ બીજી અને ત્રીજી રકમનું છે. એટલે આપણે આને ABC નામ આપી દઈએ તો આ A × B × C માં પહેલા આપણે A અને B નું જૂથ હતું, પછી એના બરાબર A જૂથમાં B × C. એટલે આ જે આપણો સિદ્ધાંત હતો એ અહીંયા પણ સાચો પડે. એટલા માટે આપણે જે ચાર ગુણધર્મો એટલે કે 4 ક્રિયાઓ દ્વિક ક્રિયાઓ શીખાતા કે આ પ્લસની, માઇનસની, ગુણાકારની અને ભાગાકારની, 4 ક્રિયાઓમાં આ જે પ્લસની છે એને આપણે માઇનસની છે એને પ્લસની કરવા માટે જે સંખ્યા હોય એનું માઇનસ સંખ્યા કરી નાખવાની. એટલે જે અને એવી રીતે આ ગુણાકારમાં આ ભાગાકાર છે એની જે સંખ્યા હોય કે આ બી છે તો ભાગાકારમાં એને ગુણાકાર કરવો હોય તો 1/2 કરી નાખવાનું. એટલે આ રીતે આ જે 4 ક્રિયાઓ હતી એની હવે 2 જ ક્રિયા થઈ જાય, એક પ્લસ અને ગુણ્યા. અને
બે ક્રિયા થાય એટલા માટે તો એને આપણે ક્રમનો અને ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ લાગુ પડે. અને એટલા માટે આપણે આજે શીખાતા કે a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ બી પ્લસ એ પ્લસ સી થાય અને a પ્લસ બી વત્તા સી બરાબર એ પ્લસ બી પ્લસ સી એ આ ક્રમનો નિયમ થયો, આ જૂથનો નિયમ થયો. એવી રીતે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ થાય. હવે આને આપણે જો આપણે ગણમાં મૂકીએ તો એ નો આપણે બી આ બંનેનું એક જૂથ હોય અને એમાં આપણે આ સી ગણ ભેળવીએ તો એના બરાબર પણ હું આ જૂથ બદલી શકું કે આ એ અને એમાં આ બી અને આ સીનું જૂથ આવી રીતે કરી શકું. એટલે આ વસ્તુ આપણે